ડભોઈમાં રમઝાન ઈદ અને રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ તેમજ આગામી સમયે આવનાર રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તેને લઈને વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા કરવામાં આવી તો પોલીસ તંત્રને સહયોગ આપવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. ડભોઈ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કહેવાની ના હોય નગરપાલિકામાં બધા અમારા સભ્યોમાં કમજોરી કહેવાય, મુસ્લિમ સભ્યોમાં એટલી નાદાની કહેવાય કે એ લોકો રજવા ભાઈચારાની એકતાની મોહબ્બત કામગીરી થઈ છે અને દરેકના સાથ સહકારથી કામગીરી કરવામાં આવી છે. બજારોમાં ફરતા હોય છે તો તેમ છતાં પણ કોઈ પ્રશ્ન થાય તો અમારો કોન્ટેક્ટ કરો તાત્કાલિક. સોશિયલ મીડિયા ઉપર બહુ ધ્યાન આપતા રહે. ચૌધરી સમાજની પ્રત્યેનો એક એવા મેસેજ દે છે, કારણ તો બધાને ખ્યાલ જ હશે કે જે છોકરા છોકરી જે નગરપાલિકાનું બોર્ડ જેમાં મને પોતાને ખબર નહીં પડે એમાં કોઈ હું ચર્ચા કરું તેમાં નહીં મજા આવે. એટલે આગામી તહેવારને અનુસંધાને જેટલી પણ પોલીસ પૂરી થઈ ગઈ હતી પણ પછી જે સમાજના અમુક આગેવાનો આવી અને જે ચાલુ કર્યું છે, જે સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાવવા માંડી એના હિસાબે કાયદો વ્યવસ્થામાં કાલે મને 2 મહિનામાં પહેલો સૌથી શિવરાત્રિનો જ્યારે આચાર્યની હાજરીમાં તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ લીધી પછી ખૂબ સારો અનુભવ રહ્યો. શિવરાત્રિમાં ડભોઈની અંદર જે યાત્રા નીકળી અને કાયામાં જે ત્યાં પણ સારું રહ્યું.